ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં ઘર ઉપર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડના કેસમાં 4 આરોપીઓને ગઈકાલે ઝડપી લીધા હતા। આજે કરાયું રિકન્સ્ટ્રક્શન। ભાવનગરના ઇન્દિરાનગરમાં ઘર ઉપર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરનાર 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા। આજે ચારેય આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। क्या पड़ी थी आया ड्रॉप सही थी પછી ઓલા બિહાડે ને થઈ ગયો તો મારું નામ સોલંકી શૈલેષભાઈ ચંદુભાઈ ફરિયાદીનો દીકરો માર્કેટિંગ યાર્ડ ઇન્દિરાનગર ગેટ નંબરની 2ની બાજુમાં જે ગઈ 8 તારીખે બનાવ બનેલો છે। મારા ઘરે આવારા તત્વોએ 10 થી 15 જણાએ પથ્થરમારો કરીને બાઇક કાર બધું તોડફોડ કરેલી છે। તે છતાંય 1 મહિને આરોપીને પકડેલ છે અને કોઈ જાતની કાર્યવાહી કરેલી નથી। અત્યારે બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવાના બાને લાયેલા અને ખાલી 2 મિનિટ રોડે ઊભા રાખીને 5 મિનિટે નહીં આકેલા તરતો તરત 2 મિનિટની અંદર લઈને વહી ગયેલા। એ અનુસંધાને મેં અત્યારે ડીએસપી સાહેબને રજૂઆત કરી કોલ દ્વારા, તો એને એવું કીધું મને રૂબરૂ મળો। આજે એસપી સાહેબ છે અને વડલા બોરતળાવનું પોલીસ સ્ટેશન આરોપી તરફથી કાર્યવાહી બધી એમના તરફથી કરે છે। એ લોકોને સાવરવાની કોશિશ કરે છે। એની માટે હું આગળ રજૂઆત કરવાનો છું અને કરેલી છે અને હજુ કરીશ।